બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે કુદરતી આફતોના કારણે ખેડૂતો અને સ્થાનિકોને નુકસાની ભોગવવું પડે છે। બનાસકાંઠા જિલ્લા થરાદ તાલુકાના દાંતિયા ગામમાં છેલ્લા 7 દિવસથી ઈયળનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે। દાંતિયા ગામમાં 7 દિવસથી વધી ગયેલા ઉપદ્રવને કારણે ગામમાં લોકો ધંધા રોજગાર પણ કરી શકતા નથી, જેના કારણે હાલમાં ગામના લોકો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ઈયળનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કુદરતી આફતોના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકો નુકસાની ભોગવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના દાંતિયા ગામમાં છેલ્લા 7 દિવસથી ઈયળનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે। છેલ્લા 7 દિવસથી સતત ઈયળોનું ઝુંડ બહાર નીકળતા સ્થાનિક લોકો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। દાંતિયા ગામમાં સવારથી જ લોકો પોતાના ધંધા રોજગાર માટે ગામમાં આવેલી દુકાનો શરૂ કરતા હોય છે, તે સમયે જ દુકાનમાંથી મોટા પ્રમાણમાં ઈયળો નીકળતા દાંતિયા ગામના વેપારી ધંધા રોજગાર પણ છેલ્લા 1 અઠવાડિયાથી કરી શકતા નથી, જેના કારણે વેપારીઓને ધંધા રોજગાર વગર હાલમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દાંતિયા ગામમાં જ્યાં પણ નજર કરીએ તે હાલ મોટા પ્રમાણમાં ઈયળો જોવા મળી રહી છે। અહીંના વેપારીઓનું માનવું છે કે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ દવાનો છંટકાવ કરી ઈયળોનો નિકાલ કરવામાં આવે, જેથી આ ગામમાં વેપારીઓ સારી રીતે ધંધો રોજગાર કરી શકે। થરાદ તાલુકાના દાંતિયા ગામમાં છેલ્લા 1 અઠવાડિયાથી ઈયળનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં વધી જવા પામ્યો છે, જેના કારણે વસવાટ કરતા પરિવારો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરી સવારથી લોકોના ઘરોમાં મોટા પ્રમાણમાં ઈયળો નીકળે છે, જેના કારણે મહિલાઓ જમવાનું પણ બનાવી શકતી નથી। બીજી તરફ સવારથી માંડી સાંજ સુધી મહિલાઓએ આ ઈયળો નિકાળવામાં જ દિવસ પસાર કરવા મજબૂર બનવું પડે છે, જેના કારણે મહિલાઓ પણ આ ઈયળોનો ઉપદ્રવથી ભારે મુશ્કેલી મુકાય છે અને મહિલાઓ માંગ કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ મોટા પ્રમાણમાં નીકળતી ઈયળોનો નિકાલ કરવામાં આવે, જેથી વારંવાર પડતી મુશ્કેલીનો હલ થઈ શકે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ મનુભાઈ। અમારા ગામની અંદર બહુ ઈયળો આવે છે, અમારા ઘરમાં બહુ ઈયળો છે અને સવારમાં તો બહુ જ તકલીફ પડે છે। હોજે જમવામાં અમને તકલીફ પડે છે। હોજે ઈયળો અમે ખાટલા ઉપર બેસીને જમીએ છીએ, નીચે તો બેસાતો જ નથી અને બહાર બેસીને જમો તો ભલે, અંદર તો બેસાતું જ નહીં। પતરામાં બીજે બધે ખૂબ જ ઈયળો ચોંટે છે। આના માટે તંત્રને નમ્ર વિનંતી છે કે કંઈક આની દવા નિકાલ કરે તો અમને થોડીક રાહત મળે એમ।